શ્રી સમર્થ સર્વવ્યાપી શુદ્ધ સ્વરૂપ સદગુરુ આપના ચરણોમાં સમર્પિત ભાવે આજ આવા રૂડા અવસરમાં નિમિત્ત બનવાનું થયું. પેઢીઓના સદભાગ્ય માનું છું. આપને સૌએ એવું જ માનવું કે આપણી પેઢીઓના સદભાગ્ય કે કાનને દરવાજેથી કંઈક પીવાનું મળ્યું છે. બિરાજીત સમગ્ર ધીર ગંભીર એવા રહેણીના અભ્યાસી મારા વાલા સંતો આપણને સૌને નિમિત્ત બનાવી આજ એક 25મી જયંતિ આવું રૂડું યાદગાર સપના સાક્ષાત કરાવવા બદલ આપ સૌનો હૃદયપૂર્વક પ્રસન્નતા ભાવ વ્યક્ત કરું છું. છતાંય બોલવું એ સરળ નથી, એક સાહસ છે. બોલ્યા પછી હું આમાં કેટલું ખોટું બોલ્યો એ વિચારવું પડે. બોલ્યા પછી મેં તમને કીધું એ માયલું મેં શું કર્યું એને ધ્યાનમાં લેવું પડે. કારણ કે જેને ઉગવું જ હોય એને દટાવવું પડે. સાંભળો છો માતાઓ, બહેનો, સજ્જનો, ભાઈઓ, સંતોને કંઈ નથી કહેતો. ત્યાંથી તો ધોધ આવે છે એનું ઝરણું કરીને તમારી પાસે લઈ આવું છું. ધોધનો ગ્લાસ તમે પાણી પીવા માગો તો એ ગ્લાસ હાથમાં ને હાથમાં ફેંકાઈ જાય, પાણી પીતા ન કરે. આ ધોધ એક ધારા સતત વહ્યા કરે છે. એમાંથી ધીમે ધીમે સાઈડમાં ઝરણાઓ આવ્યા. એ ઝરણાઓને ઝીલતા ઝીલતા એમ થયું જે ગમને થાપી એ ઘરે આપણને બધાને સાવધાન કરવાની સમજણ લઈ. કંઈ કહેવા નહોતા આવ્યા પણ આપણે જોતા રહ્યા ને એની સાથે સાથે એના અનુભવનું પાન કરતા રહ્યા. એવી જબરજસ્ત ઉગમ ફૌજ આપની સર્વ દિશાની ગમને હું સાધુવાદથી હૃદયથી સ્વીકારું છું. સ્વીકારું છું એ પણ જવાબદારી છે. જવાબદારી એટલા માટે છે કે આ ગમ તમારા દ્વારા હજુ વધુ ને વધુ ગતિશીલ બને. આ ગમમાંથી વિભાગ પાડવા નથી. બાંદ્રા ગુરુ ગમ સ્થપાણી છે એ અનેકો અનેકો સ્થાન સુધી પહોંચતી રહે અને જ્યાં પહોંચે ત્યાં ઊંડાણથી વવાતી રહે, ઉગતી રહે, ફૂલ આવે. પછી ફળ તો સદગુરુ આપે, આપણે ફળ ન આપી શકીએ. ફળ મોટા પુરુષો કહે છે, સદગુરુ ફળ આપે. અમારા પૂજ્ય સંત મોરારી બાપુ એમ કે ફળની આશા નહીં રાખીએ. વાવ્યું છે, ઉગ્યું છે, ફૂલ આવ્યા છે, એ ફોરમ આપે છે એમ જ ફળ આપશે.
આવા ફળ આપણે સંઘરીને બેસી નહીં રહીએ, એની આ પરંપરા છે. સંઘર્યા નથી, એણે પાછા બધે વાવર્યા છે, વહેંચ્યા છે, પણ વહેંચવાની એની કળા હતી એ હજી કોઈના કળમાં નથી આવતી કે સદગુરુ કઈ રીતે વહેંચણી કરે છે. માં આપણને 4-5 ભાંડરૂને કેવી રીતે સાચવે છે, માના હૃદયની કળ આપણને કળવામાં ના આવે. એમ સમર્થ સત્પુરુષો જ્યારે અવતરણના ભાગરૂપે મોકલાયેલા હોય છે એને કંઈ ચિંતા હોતી નથી. એને કાંઈ પણ ચિંતા વગર એની એકાગ્રતાથી, એની સુરતાથી આપણને બધાને સેવતા રહે છે. જે જોયું છે એ તમને કેવા પ્રયત્નથી કરતો, કારણ કે એ તમે બધા અનુભવો છો. હું જે જોઉં છું એ અનુભવું છું, એટલે રાજીપો કહું બાપાને અને સમગ્ર ઉત્તરોત્તર પરંપરાને કહું છું કે આવો એકાગ્રતાનો માહોલ ભવિષ્યના વારસદારોને જોઈએ છે. અત્યારે તમે જેમ માનો છો એટલા આપણે સ્થિર નથી. હમણાં અહીંથી ઉઠ્યા પછી અસ્થિર થવું પડશે. આમ ચાવી ગોતવી પડશે, આમ પાકીટ ગોતવું પડશે, આમ અમારી દીકરી કે બેનને ગોતવી પડશે, આમ. એટલે અહીંથી બહાર નીકળ્યા પછી પણ સ્થિરતા જેણે સાચવી છે એ બધા શૂરવીરો છે, એને અભ્યાસી કીધા છે. અભ્યાસી કીધા છે. હું તમને કંઈ કહું છું ને સમજાવું છું એવા વહેમમાં ન રહો. ઉપરથી ફાસ્ટ ફાસ્ટ ધોધ આવે છે, એના ધોધને તમે ઝીલી શકો એટલે ધોધની બાજુમાં જે ઝરણાઓ છે એનું આચમન કરવા એક સાધુ તરીકે મારી ફરજ બજાવું છું. તમને કાંઈ ન કહું, કારણ કે તમે જમીન ઉપર હોવા છતાંય આકાશમાં ઉડો છો અને તમારી ઉડાન સફળ થાય એવી આજના પવિત્ર પર્વ ઉપર આ સૌ સત્તાધીશ સત્તામાં હોવા છતાં નિરાલા થઈ મેં કુછ નહીં હું, હું કંઈ નથી, આવા હળવા ફૂલ થઈને જેવું બિરાજ્યા છે એ બધાને આપના ઉડાનની જાણ કરું છું કે આ આપના આધારે ઉડે છે. અમે તો ખાલી તમે બધા એના મહેમાન થઈને આવ્યા છો ને, એટલે અમે એના નોકર છીએ. તમે કેવી રીતે સારી રીતે સચવાઓ, તમારા રાજીપામાં વધારો થાય એટલી અમારી કોશિશ છે. જેવી નોકરી કરીએ એવો પગાર મળે છે. પૂછ્યા બધાને કેવો પગાર આપે છે. જિંદ્રમ બાબાને પૂછ્યું કેવો પગાર આપે છે. આ બધા તમે એમ માનો છો કે કાચ અને કાગળ ને કલરમાં છે, એમ ન માનવું. એ લોકોની સુરતા તમને સેવતી આજ તમને જોઈને રાજી થાય છે. તમારી તાલીઓથી કંઈ મને બહુ અસર નથી થતી, પણ તમે જાગો. જો જાગ્યા હો તો મારા વતી એક મારી પ્રાર્થના સાંભળો. તમારા બાળકોને કંઈ ઘડવા ન પડે એવો અમને વહેમ સાચો છે. તમારા બાળકોનું ઘડતર એમાં તમારો મોટો ફાળો છે. જેમ આપણા જીવનનું ઘડતર એમાં આપણા સત્પુરુષનો મોટો ફાળો છે. સદગુરુ સાહેબ આપણા જીવનનું નિર્માણ કરે, તમને કે મને દેખાય નહીં આવી રીતે એની એકાગ્રતાથી જેને તમે જે કક્ષા સુધી લઈ જવા માગો એવી એની એકાગ્રતા સુરતાથી આપણને સેવતા હોય છે. સુરતાથી સેવે. માને ખબર નહોતી કે મારો સમય પૂરો થયો. અહીંયા કોક આવ્યું છે
માં એકલી જાણતી હતી કે કોક આવ્યું છે, અહીંયા કોક આવ્યું છે. કોણ છે એ ખબર નથી, પણ કોઈએ આવ્યું છે. માએ વિચાર કર્યો, જો મારા તરફથી કોઈ જાગ્યું હોય તો હું મારા જેવી આકૃતિ મારા સંકલ્પમાં લઉં, પણ આ તો મારા પતિ તરફથી આવ્યું છે, એના જેવી જ સંકલ્પ આકૃતિ બનાવું. એમ સદગુરુ સ્વામી, સદગુરુ સાહેબ, સમર્થ સત્પુરુષ આપણને જોયા પછી આપણી અંદર ઉઠેલી આપણી જે ઉર્મિઓ છે, જે સજાગતા છે, એની આકૃતિ બનાવવા માટે ભગવાન એક નાનકડી યાદી કરું. વધુ સમય નહીં લઉં. ખૂબ ખૂબ હૃદયના થનગનાટ સાથે આવેલા આ બધા મારા હૃદયના શિરમોડ મહાપુરુષો કંઈક ને કંઈક સામગ્રી તમારા માટે લાવ્યા છે. તમને જે ભાવે, પાણીપુરી ભાવે તો એમાં હાથ લગાડજો, દાબેલી ભાવે તો એમાં હાથ લગાડજો. તમને જે જે તમારી પ્રકૃતિને રુચિ થાય એવું એમાં ધ્યાન દેજો. એ મોટી બેન સંભળાય છે ત્યાંમાં? તમારા સુધી સંભળાય છે? સંભળાય છે ને? હા, હું હા કહું છું, સંભળાય જ. કારણ કે તમારો કાન અહીં નથી, તમારું ધ્યાન અહીંયા છે. અને ધ્યાન જે પુરુષોએ તમને જ્ઞાન દ્વારા આપેલી એ માળામાં તમારું ધ્યાન છે. ભગવાન શિવે એક દિવસ માને કહ્યું, સતી અહીં આવશો? જી સ્વામી, અહીંયા બેસશો. ભગવાને પોતાની જાંઘ ઉપર બેસાડ્યા સતીને. સતી, તમે મારું અંગ છો એટલે અંગત વાત તમને કરું છું. એમ આપણા સમર્થ સત્પુરુષ આપણને પોતાનું અંગ માની અને આપણો ઇતિહાસ આપણને કહે કે તું આ નહોતો. એટલે એમ વધારે બોલ્યો નથી ને? તમારી તાલી જોરથી વાગી એટલે તમારી તાલી મારી બ્રેક છે. તમને ગમે ન ગમે એવી વાત નહીં, પણ તમે એકાગ્ર છો ને એમાં ઉડાન. એટલે શિવે કીધું, સતી મારું અંગ છો, અંગત વાત કરું છું. હું એકમાંથી બે બન્યો પુરુષ છે, હું બન્યો અને પ્રકૃતિ પણ હું જ બન્યો. સતી, અત્યારે તમે તમારા આ શરીરમાં સ્વતંત્ર મનથી રહો છો, ત્યારે તમે કેવા છો? અને તમારું મન મને સોંપી દો છો, મારામાં મનથી એકાગ્ર થઈ જાઓ છો, ઓત પ્રોત થઈ જાઓ છો, ત્યારે તમે કેવા? તમારા અભ્યાસનું આ મંગલ સૂત્ર છે. અહીં બેઠા છે, માં પણ બેઠા છે, બાપા પણ બેઠા. તમારી દ્રષ્ટિ કઈ રીતે જોશે? સ્વતંત્ર છો ત્યારે કેવા, અને તમે મારામાં લઈ થઈ જાઓ છો ત્યારે કેવા? આ ચાવી છે એ તમને આપી દીધી છે, પણ સમય તમારી પાસે થોડો છે. એટલે અમને તમે ક્યાં રાખો છો, પણ કરવાનું છે એ રહી ન જાય અને નથી કરવાનું થઈ ન જાય. વિનંતી છે. આ કોઈ ડારો નથી, કોઈ આંખ બતાવે, કોઈ જીભ બતાવે, કોઈ હાથ બતાવે એવો ઉપાડો નથી. આ તો એક શાન છે કે ત્યારે તમે કેવા, અત્યારે તમે કેવા. તો સજ્જનો, માતાઓ, અભ્યાસી આત્માઓ, નિમાધારી, સદગુરુ વચનના પ્રેમી,
નિજારી. મારા વતી એક પ્રાર્થના, તમારા ભવિષ્યના વારસદારોમાં તમે એટલું પ્રેમ આપીને એને હૃદયે રાખજો, કારણ કે આવતું ભવિષ્ય છે ને, આપણું આવતું ભવિષ્ય આપણી ભયંકર કસોટી છે. કસોટી છે. સૈનિકને લડાઈ ન હોય તો એની કૂંચ તો એને કરવી જ પડે, એની પ્રેક્ટિસ. લડાઈ નથી તોય એની પરેડમાં તો, એના હુકમમાં તો, હુકમમાં તો હાજર રહેવું જ પડે. મેં ઘણું કીધું નથી, મેં કાંઈ નથી કીધું, પણ તમને બધાને મારા પોતાના હૃદયથી મારા માનીને ગુરુગમની એક જવાબદારી તમને સોંપી છે કે તમે અને અમારી દીકરી, તમે ને અમારી બેન, તમે ને અમારી માં એટલા બધા હળી મળીને રહો કે કોઈની જરૂર જ ન પડે, ફાલતુ જરૂર ન પડે, ભાંગેલ તૂટેલની જરૂર જ ન પડે. તમને કહું, અવિવેકથી નહીં, હૃદયથી કહું કે કોઈની જરૂર જ ન પડે. અમારી દીકરી તમને તમારી વફાદારી થઈને, તમને સમર્પિત થઈને, જેમ તમે તમારા સદગુરુને સમર્પિત છો. આટલી એક રામમટીના સદગુરુ સમર્થ લાલગેબી મહારાજના અનુવાંશિક વાક્યોમાંથી આપણા સુધી એક પ્રાર્થનાવાળી અરજી કરું છું કે ભવિષ્યને સાચવવું હોય તો અમારી આ દીકરીઓ, બહેનો, તમે પણ તમારા પતિ, હાજી, અતિ મહત્વની ભૂમિકા તમારી છે. એનાથી આનાથી દૂર જવાની મનાઈ છે. તમે એનામાં સમાઈને રહો તો એ એના સમર્થમાં સમાઈને રહે. આ લાગે છે અટપટું, પણ બહુ સરળ છે અને આપ કરી શકો એમ છો. ભવિષ્યનું ભણતર બહુ કઠિન છે, ભવિષ્યની એકાગ્રતા બહુ કઠિન છે. તમે તમારા બાળકોને સાથરૂપ થાજો, તમારા દીકરા દીકરીઓને હૃદય આપજો, એના માથા ઉપર હાથ ગુમાવજો, એને તમારી ગુરુગમ આર પાર કરી દેજો. આટલી વિનંતી સાથે હું આપ સૌને હૃદયપૂર્વક જય ગુરુ મહારાજ કહી અને ક્ષમા.